રાજકોટના મવડી વિસ્તારમાં 3.85 કરોડની સરકારી જમીન પર સેટેલાઇટ નામનો પાર્ટી પ્લોટ ખડકી દેવાના કૌભાંડમાં તંત્રએ અંતે લાલ આંખ કરી છે। 5500 ચોરસ મીટર જમીન પચાવી પાડનાર ગોરધન મેઘાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। આ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે વર્ષ 2024થી નોટિસો આપવા છતાં તંત્ર મીડિયા અહેવાલો બાદ જ સફાળું જાગ્યું છે। પ્લોટના માલિક છે એના પેટનું પાણી નહોતું હલતું। તમે સમજી શકો કે સરકાર જ્યારે કોઈ નોટિસ આપતું હોય અને આ સરકારી જગ્યા છે એ વ્યક્તિને પણ ખબર હોય અને તંત્રએ પણ નોટિસ આપી હોય, બબે વાર 3-3 વાર નોટિસ આપી હોય અને વર્ષોથી આ ચાલતું હોય તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના બેક સપોર્ટથી એ વ્યક્તિ આત્મવિશ્વાસ સાથે સરકારી જગ્યા ઉપર એ પાર્ટી પ્લોટ ચલાવતો હતો। સંવાદદાતા લકીરાજ જોડાયા છે। લકીરાજ, આ મેટરને લઈને શું જાણકારી મળી રહી છે? એ આપને જણાવી દો કે રાજકોટમાં સરકારી જમીન ઉપર પાર્ટી પ્લોટ ખડકી દેવામાં આવ્યો હતો। જે ગોરધન ઉકાભાઈ મેઘાણી નામના શખ્સ દ્વારા આ જે કૃત્ય છે તે આચરવામાં આવ્યું હતું। મવડી વિસ્તાર છે તે રાજકોટનો પોર્સ વિસ્તાર આવે છે। ત્યાં જે 5500 ચોરસ મીટર જે જગ્યા સરકારી હતી તેમાં રૂપિયા 3.85 કરોડની આ જગ્યા હતી, તેમાં પાર્ટી પ્લોટ છે તે ખડકી દેવામાં આવ્યો હતો। સેટેલાઇટ પાર્ટી પ્લોટ નામથી આ જે શખ્સ દ્વારા ભાડે પણ આપવાનું શરૂઆત છે તે કરી નાખવામાં આવી હતી। આશરે 2 થી 3 વર્ષ સુધી આ જે ભાડે દેવામાં આવ્યો હતો। 1.5 વર્ષથી તંત્ર દ્વારા આને નોટિસ છે ફટકારવામાં આવતા પોતાનું દબાણ છે તે દૂર ન કરતા અંતે તંત્ર દ્વારા જે લાલ આંખ છે તે કરવામાં આવી છે। તંત્ર દ્વારા જે ગોરધન ઉકાભાઈ મેઘાણી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સમગ્ર મામલે આરોપીની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે અને કાર્યવાહી છે તે વધુ તેજ કરવામાં આવી છે। જી, આભાર।